હવે અગર તમે વિચારો કે સપોઝ માની લો કે આ એનો થીટા બનતો હોય, આ થીટા અહીં બને છે, આ પણ અહીં થીટા બને છે, માની લો કે આ થીટા બંને સમાન છે, તો કે અહીંયા આગળ આ રેખા હું દોરું છું, શા માટે દોરું છું તમને ખ્યાલ આવી જશે. તો જુઓ, આ છેદિકાથી બનતા ખૂણા સમાન થાય તો આ પણ થીટા જ થાય અને આ પણ થીટા થાય. ખ્યાલ આવ્યો? આ થીટા છે તો આ પણ થીટા, આ થીટા છે તો આ પણ થીટા. તો હવે એના ઘટક પાડીએ તો આ બાજુનો ઘટક જે થયો એ તમારું શું થશે? f ca cos થીટા સોરી sin થીટા આવશે. આ બાજુ થશે તમારો f. f તો બંને માટે સરખા જ રહેશે કારણ કે આ અંતર ને આ અંતર સરખા છે. આ વિદ્યુતભાર પણ બંને સરખા છે અને આ વિદ્યુતભાર પણ સરખો છે. એટલે હું ડાયરેક્ટ લખી શકું અહીંયા આગળ f cos થીટા. હું આને ના લખું ડાયરેક્ટ, ખાલી f લખું તો બી. હેલો, ભાઈ તન્વી તારું માઇક ચાલુ છે. તન્વી માઇક બંધ કર દો તમારું. ચલો અહીં ધ્યાન આપી દો. ચલો આ f cos થીટા આનો આવ્યો, બીજો f cos થીટા આનો પણ આવશે. આ આનો એક ઘટક બીજો આ બાજુ હશે f sin થીટા. બોલો આમાં કોઈને ડાઉટ? આકૃતિ દોરીએ એમાં. ચલો આ f sin થીટા અને f આ sin થીટા એ બંને એકબીજાની અસર નાબૂદ કરે એટલે પરિણામી બળ તમારું થયું 2f cos થીટા. માટે તમે આગળ લખશો પહેલાનો જવાબ માટે f નેટ જે તમારે જોડાવશે. ડાયરેક્શન તો આપણે લખવી નથી કારણ કે અધો દિશામાં જ આવવાની છે, આપણને ખ્યાલ છે, એટલે આપણે ડાયરેક્શન મારે બતાવી નથી, પણ બંને એક જ દિશામાં થાય એટલે અહીંયા થઈ જશે તમારી જોડે 2f cos થીટા. ચલો 2 f બરાબર તમે શું લખશો? f બરાબર તો આ બંને વચ્ચેનું અંતર દાખલા તરીકે r લઈએ. આ અંતર ટોટલ d હતું એટલે આ d/2 થયું, આ d/2 થયું, આ 90 ડિગ્રી થયું. તો પાયથાગોરસના નિયમ પરથી આપણે r શોધી શકાય. હલો, તો જુઓ અહીંયા આગળ આવશે kqq r² ગુણ્યા cos થીટા બરાબર શું લખાય? થીટા છે તો cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ તમારી જોડે છે x ભાગ્યા કર્ણ એટલે આ લખશું. therefore તમારી જોડે આવશે 2kqq x r³. બોલો કોઈ ડાઉટ આની અંદર? કોઈ કન્ફ્યુઝન? હલો, ખ્યાલ આવે છે તમને બધાને? જાનવી, તન્વી બોલો, ખ્યાલ પડ્યો ને? આ સૂત્ર આપણે તારવ્યું, આ એકબીજાની અસર નાબૂદ કરે. ચલો પણ આકૃતિ પરથી જુઓ, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે r બરાબર શું લખાશે? તો r બરાબર તમે આમ લખી શકો અંડરરૂટ શું થશે? d/2 નો વર્ગ વત્તા x² થશે. therefore અહીંયા તમે લખી શકો છો અંડરરૂટ d²/4 પ્લસ x² થશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો તો આ r ની કિંમત અહીંયા આગળ આપણે મૂકી દઈએ તો આપણી જોડે થશે 2kqqx r ની જગ્યાએ તમે લખશો r² અને ઉપર ઘાત છે એટલે તમે લખશો d²/4 પ્લસ x² r²/3/2. તો આ તમારું f નેટ આવ્યું. બોલો કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? હેલો, જાનવી, ચલો હવે તમારો એ પ્રોબ્લેમ સોલ્વ કરો. હવે આની જગ્યાએ તમને આપ્યો છે બી. દાખલો આનો જ છે. એસસી વર્માના દાખલાની અંદર એક જ દાખલાની અંદરથી દાખલો બનાવ્યો છે. બી ની અંદર તમને પૂછ્યું છે કે જો x is very very less than d હોય તો f net બરાબર શું? આ તમારે શોધવાનું છે. f net નો તો જવાબ આપણો પહેલો ઈ નો તો આવી ગયેલો છે. હવે બી માટે અહીંયા આગળ જ્યારે x is very very less than d હોય તો શું કરીએ છીએ આપણે x ને d ની સાપેક્ષમાં અવગણતા એટલે હોય ત્યારે x ને અવગણતા. પણ x ને કયા x ને અવગણીશું? છેદવાળા, કારણ કે ઉપરવાળાને x ને આપણે અવગણીશું નહીં. તો આપણી જોડે થઈ જશે f net is equal to twice k q small q x upon અહીં થઈ ગયો તમારી જોડે અહીંયા આગળથી આને અવગણશો એટલે 2 કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે dq/4 નો 4 છે એનો 3/2 બરાબર 4:3/2 થયું.
તો અહીંથી 2 રેઝ ટુ 2 થશે, 2 2 કેન્સલ થઈ જશે, 2 દુ 4 દુ 8, 8 ઉપર જશે, 8 દુ 9 આગળ થઈ જશે 16. આ જવાબ આવ્યો. ખ્યાલ પડ્યો? હેલો, ખબર પડી? આ ઓકે, ચલો. એના ત્રીજો સવાલ આપણને એવું કહે છે, થર્ડમાં આ સી ની અંદર તમને એવું કીધું છે કે કઈ શરત મુજબ ક્યુ સરળ આવર્ત ગતિ કરે અને આ શરત પડાય પાલન થાય તો તેનો આવર્તકાળ શોધો. ચલો, શું કરીશું આની અંદર? કઈ રીતે જવાબ લાવીશું બોલો હવે? આમાં એ અને બી માં મેં વધારે પડતું તમને નથી પૂછ્યું, પણ હવે આ થોડો પોઈન્ટ ક્રિટિકલ છે માટે હું તમને પૂછું છું. અભી, હર્ષ, જાનવી, શ્યામ, રૂથ, યશ, ચલો યાજ્ઞિક, વાઘેલા, હર્ષ, પ્રીતમ, બોલો કોઈ આઈડિયા આપણી જોડે? પરીક્ષાની અંદર તમે એકલા જ બેઠેલા હશો, ત્યાં તો બીજું કોઈ હશે નહીં, તમારો મિત્ર પણ તમને એવો કોઈ સપોર્ટ નહીં કરે. એટલે મેં તમને અગાઉ જ કીધું હતું કે એસસી વર્માના દાખલાની અંદર બધું મિક્સિંગ આવવાનું છે, એટલે 11મું 12મું તમારું કમ્બાઈન થઈને જ આવે. એટલે 11માના તમારા અમુક બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, અધરવાઇઝ આપણને તકલીફ પડે. ચલો, અહીંયા આગળ સરળ આવર્ત ગતિ કરે એની માટેની એક શરત છે, કોઈને યાદ હોય તો કહો. સરળ આવર્ત ગતિ મેં ચલાવેલું ચેપ્ટર છે. હેલો જાનવી, આવર્ત ગતિ સરળ આવર્ત ગતિનું કોઈ ઉદાહરણ એટલે થવા માટેની કોઈ શરત હતી? ઘણા બધા દાખલા કરેલા છે આપણે, ઓફલાઈન જ ક્લાસમાં જ કરેલા છે. નથી યાદ? ચલો અહીં ધ્યાન આપી દો. સરળ આવર્ત ગતિની શું છે કન્ડિશન? f proportional to -x થાય, સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર? બળ જ્યારે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય એટલે વિરુદ્ધ દિશામાં લાગતો, ઉપર જતો હોય ત્યારે મધ્યમાન બિંદુ તરફ બળ લાગવું જોઈએ અને નીચેની તરફ જતો તો ઉપરની તરફ બળ લાગવું જોઈએ, આવી કન્ડિશન હોય. આવું ક્યારે બને કે જ્યારે અહીં આગળ તમે q ને માઇનસ લઈ લો, આ જે q છે એને તમે માઇનસ લઈ લો એટલે આખું બળ માઇનસ થઈ જવું, આ પણ માઇનસ થશે તો આ ટોટલી માઇનસ બળ થશે. આ નીચેની તરફ આવશે તો બળ ઉપરની તરફ લાગશે, ઉપરની તરફ જશે તો બળ નીચેની તરફ લાગશે. ક્લિયર આટલી વસ્તુ? તો આપણે એને માઇનસ લઈએ, તો માઇનસ લઈશું એટલે આપણી જોડે નેટ ફોર્સ કેટલું છે? આપણી જોડે નેટ ફોર્સ આપણી જોડે આવેલું છે અહીંયા આગળ કે નેટ આટલું જ આવ્યું છે, જોઈ લેવાનું. 32 માં સોલ્વ કર્યો ને, 32 ની અંદર ચલો આટલો જવાબ આપણે લાવવાનો. આ જવાબ કમ્પ્લીટ છે, આ પણ જવાબ કમ્પ્લીટ છે. ચલો લાવી દઈએ. શું થશે બોલો હવે? તો k ની જગ્યાએ મેં અગર માઇનસ લઈ લો, f નેટ અહીંયા આગળ લઈ લો, f નેટ બરાબર -16 k q q x upon dq. આપણું સૂત્ર થઈ ગયું. માઇનસ એટલા માટે લીધું કારણ કે આપણે એવું ધારીએ છીએ કે આ માઇનસ છે, માઇનસ છે તો સરળ આવર્ત ગતિ થાય. આ સરળ આવર્ત ગતિની શરત છે. હવે તમને યાદ હોય તો સરળ આવર્ત ગતિ માટે પણ આપણે લખતા હતા f -kx લખતા. તો x ની જોડેનો જે પોર્શન છે એ શું બતાવે છે? k બતાવે છે. એટલે અહીં તમે k મળી જાય તો k બરાબર આપણી જોડે વેલ્યુ આવશે 16 k q q upon dq. હવે k ની વેલ્યુ પાછી પુટ કરી દો. આ k ના k અલગ છે, ધ્યાન રાખજો. એટલે ચલો કન્ફ્યુઝન ના થાય એટલે અહીં આગળ આપણે k ની જગ્યાએ લખો 1/4π0. આ એ બધી 4 જતા રહેશે એટલે 4 રહેશે. તો આપણી જોડે આવશે 4qqx આગળ માઇનસ નિશાની upon dq by epsilon naught dq. આ સૂત્ર આપણે જોયું છે. તો આગળનો જે ભાગ બતાવે છે એ તમને k બતાવે છે x સિવાય. તો અહીંયા તમે લખી શકો સાથે સરખાવતા. આ બધું આપણે ભણી ગયેલા છે, યાદ કરી લોજો. બરાબર? ચલો તો k બરાબર તમારી જોડે વેલ્યુ આવશે 4qq upon
પાઈ એપ્સિલોન નોટ ડી ક્યુ. ક્લિયર? હવે આવર્તકાળનું સૂત્ર તમે જાણો છો. એના આવર્તકાળ જ્યારે સરળ આવૃત ગતિ કરે ત્યારે સરળ આવૃત ગતિ માટે આવર્તકાળ કોઈને યાદ હોય તો બોલે સૂત્ર. E બરાબર શું લખાય? બોલો. 2 પાઈ અંડર રૂટ 2 પાઈ અંડર રૂટ શું લખાય? યાદ છે કોઈને? નહીં, L બાય G નહીં આવે એમાં. એ પેલું સાદા લોલકની વાત હતી. આ સરળ આવૃત ગતિ માટેનું સૂત્ર આ હતું. 2 પાઈ અંડર રૂટ m બાય k. બરાબર? ક્લિયર? એ સાદા લોલકની વાત હતી. જે તમે સૂત્ર બોલો છો ને T is equal to 2 પાઈ અંડર રૂટ L બાય G. એ સાદા લોલકનો થયો. આ સરળ આવૃત ગતિ માટેનો આવર્તકાળ છે. આ બધી વસ્તુ સમજો. મને એવું કઈ શોખ નથી કે હું તમને વારંગડીએ પૂછીને હેરાન કરું. મારો સવાલ એ છે કે તમે એટલા એલર્ટ છો કે નહીં, કારણ કે આ બધી વસ્તુ આપણે કામની છે. મારે કોઈ લેસન નથી આપવાનું તમને, ધ્યાન રાખજો. મારું લેસન એક જ છે કે તમે એને બધું મોડે રાખો. તો અહીંયા આગળ આવી જશે m, e ની વેલ્યુ મૂકી દઈએ 4qq, બરાબર? અને આ ઉપર જતું રહેશે પાઈ એપ્સિલોન નોટ dq. ક્લિયર? ચલો આની જોડે આ રીતે આવે, આ રીતે જવાબ આવે છે. ચલો આ ફોર્મ આમાંથી બહાર કાઢી નાખતો તો આવી જશે. બરાબર? ચલો અહીંયા આગળથી આને હું અંદર લઈ જાઉં. દાખલા તરીકે આખાને અંદર લઈ જાઉં છું એટલે અહીંયા આગળ આવશે 4 પાઈ સ્ક્વેર m બાય એપ્સિલોન નોટ dq અપોન 4qq. આ 4 4 કેન્સલ થઈ જશે એટલે તમે અહીં કૌંસ કરી શકો. એટલે m પાઈ ક્યુબ એપ્સિલોન નોટ dq અપોન qq રેઝ ટુ 1/2. ચલો જોઈ લો, આટલો જવાબ આવે આવર્તકાળ. બોલો, છે કોઈ ડાઉટ આમાં? હેલો, હા કે ના જવાબ આપો, નહીં તો મને ખબર કેવી રીતે પડશે? 36 જણા છો તમે લોકો. ચલો આગળ એના પછી ચલો હવે તમને એવું કે છે બીજો દાખલો. એના પછીનો દાખલો એ છે અહીંયા આગળ a અને b સમાન વિદ્યુતભાર છે. તેમની વચ્ચેનો હવે q ને એ બીના મધ્ય બિંદુ રાખવામાં આવે છે. તો હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે જો c પર આવેલા q ને ab ની દિશામાં જ ખસેડવામાં આવે તો a b અને c ગણો. ચલો આનો મતલબ એવો થયો કે આ a હતો આપણી જોડે, બરાબર, વિદ્યુતભાર, અને આ b વિદ્યુતભાર. એટલે કે આની પર q હતો, કેપિટલ q, અહીં પણ કેપિટલ q, અને આગળ c, આ c બિંદુ પર અહીં q વિદ્યુતભાર હતો. હવે એવું તમને કહેવા માંગે છે કે દાખલા તરીકે આને આ તરફ ખસેડવામાં આવે, બરાબર? તો પહેલા પેલું તમને પરિણામી બળ શોધો. બીજી કન્ડિશન શું આપી કે જે x સ્થાનાંતર લો છો એ d ના મુકાબલે બહુ નાનું હોય. આ કેપિટલ d આપેલું, અને c તમારે એનો આવર્તકાળ શોધવાનો જોઈએ સરળ આવૃત ગતિ કરતું હોય તો. બોલો શું કરીશું આની અંદર? આનો આ દાખલો રિપીટ કર્યો, પણ સ્થાનાંતર હવે તમે એના લાઈન પર જ કરો છો, લંબ દિશામાં નહીં. બોલો કઈ રીતે જવાબ લવાય? પાર્થ, વેદ, બોલો, અર્જુન, હિરેન, રુત, યશ, બોલો. સમજ પડી કે નહીં? સવાલ મેં મને કહો પહેલા
સવાલમાં તમને સમજ પડી? હેલો, તમારા JEE નીટના કોન્સેપ્ટ બ્રોડ બેઝ જ છે ભાઈ. બોર્ડની અંદર જે તમે ભણીને આવ્યા છે એ જ વસ્તુ અહીંયા આગળ મારે થોડું ડિટેલમાં ચલાવવાનું છે. તો તમે અહીંયા આગળ જવાબ, તમને હું પ્રશ્ન પૂછું એને અનુરૂપ તમે આ કે ના જવાબ તો આપો. સમજ પડી તમને પ્રશ્નમાં શું કીધું છે આપણને? આપણે ડિસ્પ્લેસ આ દિશામાં કરી છે કે ના દિશામાં કરી છે, કોઈ પણ એક દિશામાં આપણે એનું સ્થાનાંતર કરીએ. દાખલા તરીકે આને હું અહીંયા આગળ રાખું, આ ક્યુ વિદ્યુતભારને મેં અહીંયા આગળ C ડેશ પર લઈ ગયો, બરાબર. ચલો, દાખલા તરીકે આ અંતર તમારું x હતું, ક્લિયર? હવે આ C પર લાગતા બળો કયા કયા? તો એક બળ આના કારણે લાગશે, એ બિંદુ પર રહેલા વિદ્યુતભારને કારણે, અને એક B પર રહેલા વિદ્યુતભારને કારણે. બે બળો લાગવાના, હા કે ના? હેલો, ઓકે, ચલો. તો એને કારણે જે લાગતું બળ છે, બરાબર, કોની પર? C પર, C ડેશ પર એવું કહીએ તો F C ડેશ કોના કારણે? A પર. એ આ દિશામાં લાગશે. એ જ રીતે B ને કારણે લાગતું બળ એ આ દિશામાં લાગશે, જેને હું લખું છું F C ડેશ B. ક્લિયર? હવે અહીં આગળ તમારે બંનેના મૂલ્ય શોધી અને પછી એનું પરિણામી લાવવું છે. આનું બળ શોધી લો, આનું બળ શોધી લો અને એનું પરિણામી. હવે અહીં આગળ તમે જાતે કહી શકો છો કે આ બે બળોમાંથી મોટું બળ કોણ થશે? બંનેના મૂલ્ય સમાન છે, આનું પણ મૂલ્ય સમાન છે, તો મોટું બળ કોણ થાય? તફાવત આપણે લેવાનો છે. તો તફાવત લઈએ તો કોનામાંથી કોને બાદ કરીશું? F C ડેશ A માંથી F C ડેશ B બાદ કરીશું. બોલો, F C ડેશ B માંથી F C ડેશ A બાદ કરીશું. આ બેમાંથી મોટું જે હોય એમાંથી બાદ કરાય. તો મારે F નેટ લેવું છે. તો F નેટ બરાબર કોનામાંથી કોને બાદ કરું? બોલો. આ ટોટલ અંતર D છે, તો આટલેથી આટલું અંતર D/2 થયું. આમ જોવા જઈએ આટલેથી આટલું અંતર D/2. ક્લિયર? બોલો, ખ્યાલ પડે છે ને આકૃતિમાં? હેલો, ચલો વ્યક્તિગત બળ શોધો. વ્યક્તિગત પેલા અહીંયા આગળ જુઓ, આ તમને ખ્યાલ પડશે વધારે. F C ડેશ A બરાબર શું લખાય? તો A લખવાનું, Q લખવાનું, સ્મોલ q લખવાનું. હવે આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર કેટલું થયું? આ D/2 તો હતું અને પ્લસ આટલું થયું. તો અહીં લખશો તમે D/2 પ્લસ x, બરાબર. આખાનો હોલ સ્ક્વેર થઈ જશે. આની ઇક્વેશન નંબર 1 આપો. એ જ રીતે F C ડેશ B આને એના બરાબર શું થશે? બોલો. અને આની દિશા થશે AB તરફ. જો દિશા તમે લખતા હોય તો AB તરફ થશે અને એની BA તરફ થશે. ચલો, શું લખાશે? KQQ અપોન અહીંયા આગળ આ અંતર આખું હતું એમાંથી આટલું તમારે બાદ કરવું પડશે, એટલે D/2 - x નો હોલ સ્ક્વેર. અને કઈ તરફ? B થી A તરફ. આ A થી B તરફ, A to B. બોલો, આને ઇક્વેશન નંબર 2 આપો. ચલો, F C ડેશ B. આ બેમાંથી મોટું કોણ થશે? હવે બોલો. F C ડેશ B. વેરી ગુડ, ચલો સરસ. આગળ છેદ નાનો છે તો F નેટ મારે શોધવું છે. F નેટ બરાબર તો F C ડેશ B માઈનસ F C ડેશ A. અહીંયા કોઈ પણ જગ્યાએ મેં સદિશની નિશાની નથી મારી, એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ બળ એક જ દિશામાં લાગે છે. સુરેખ પથ પર જ્યારે ગતિ થતી હોય ત્યારે આપણે નિશાની લખતા નથી, એ તમને ખ્યાલ હશે. ચલો, તો અહીંયા તમારી જોડે આવશે KQQ બરાબર અપોન D/2 - x નો હોલ સ્ક્વેર માઈનસ KQQ અપોન D/2 પ્લસ x નો હોલ સ્ક્વેર. ચલો, કોમન કાઢી લઈએ તો KQQ કોમન લઈ લીધું મેં. આ 1 માં આવશે, આ પણ 1 માં આવશે, એટલે હું એને ક્રોસ ગુણાકારમાં લઈ લઈશ. તો D/2 પ્લસ x નો હોલ સ્ક્વેર માઈનસ D/2 માઈનસ x નો હોલ સ્ક્વેર અને છેદની અંદર અહીંયા આગળ શું થશે? આ બેનો વર્ગ કરી દઈશું, બરાબર. એટલે D/2 નો સ્ક્વેર બરાબર, અહીંયા આગળ D/2 માઈનસ x બરાબર નો સ્ક્વેર D/2 પ્લસ x નો હોલ સ્ક્વેર. બોલો, ખ્યાલ આવ્યો?
હેલો, આની જગ્યાએ હું શું લખી શકું? તો d/2 નો સ્ક્વેર માઇનસ x સ્ક્વેર નો સ્ક્વેર લખાયા આ પદની જગ્યાએ. જેને ખ્યાલ પડી ગયો છે આ મોટા ભાગે આ ટાઈપના દાખલા તમે થિયરીમાં કંઈક આયા હશે તો તમને ખ્યાલ આવી જશે. x ઓછા y x વત્તા y તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થાય પણ પાછો એનો વર્ગ છે એટલે એની બમણી ઘાત થશે એટલે અહીંયા બે મૂકી દીધા. એટલે અહીંયા હું ડાયરેક્ટ લખી શકું આનો સ્ક્વેર બરાબર માઇનસ x સ્ક્વેર રેઝ ટુ હોલ સ્ક્વેર. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ f net is equal to KQQ છેદની અંદર લખું છું d/2 નો હોલ સ્ક્વેર માઇનસ x સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર બરાબર. ચલો આ બાજુ હવે એને કૌંસ ઉકેલીએ આપણે આનો તો અહીંયા આગળ લખાશે d/4 નો સ્ક્વેર પ્લસ 2d/2 into x dx થઈ જશે પ્લસ x સ્ક્વેર માઇનસ અહીંયા આગળ d²/4 વચ્ચેનું પદ માઇનસ થશે 2dx/2 ને પ્લસ x સ્ક્વેર આ 2 કેન્સલ થઈ જવાના. ચલો ઇઝ ઇક્વલ ટુ KQQ d/2 નો હોલ સ્ક્વેર માઇનસ x સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર ઇન બ્રેકેટ આ બાજુ. હવે જુઓ આ કૌંસ ઉકેલું એટલે માઇનસ થઈ જાય આ પ્લસ થઈ જાય ને આ માઇનસ થઈ જાય. ચલો એટલે આ કટ આઉટ થઈ જવાના બે dx ને dx એટલે 2dx થઈ જશે. કોઈને ડાઉટ? ચલો આપણી જોડે ફાઇનલ f net આવ્યું twice KQQ dx upon d/2 નો સ્ક્વેર માઇનસ x સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર આ તમારું f net આવ્યું બરાબર. ક્લિયર? જોઈ ચલો એની અંદર તમારે a b અને c શોધવાના છે બરાબર 33 માં ઓકે ચલો બરોબર છે. ખ્યાલ આવ્યા? હવે તમારે b માં શું કરવાનું? b ની અંદર તમને કન્ડિશન શું આપી હતી? b માં સરસ શું હતી? x is very less than d point ત્યારે f net. ચલો એ વખતે શું કરશો? હવે f net શું થઈ જશે બોલો? હવે x બહુ નાનો છે એટલે આને આપણે શું લઈએ 0 લઈ લઈશું. અહીંયા આગળ અંદરની તરફ ગુણાશે એટલે અહીંયા આગળ 4 ઘાત થઈ જશે એટલે 2kq સ્મોલ q d into x upon આ d ની 4 ઘાત ભાગ્યા d નો વર્ગ. અહીંયા આગળ પણ 4 ઘાત થઈ જશે 2 દુ 4 દુ 8 દુના 16 દુના 32 32 દુના થઈ જશે 64 બરાબર. અગર 2 નો વર્ગ કર્યો ને આપણે 2 નો વર્ગ અને એનો વર્ગ 2 નો વર્ગ 4 થશે એટલે ચોખ્ખું 16 થશે. એ 16 ઉપર જશે એટલે 32 થશે. સોરી 32 આ તમારો જવાબ આવ્યો. ખ્યાલ આવ્યો? હેલો, ખ્યાલ આવ્યો તમને આટલો f net માં? ઓકે હવે મને છેલ્લો પોર્શન જો આ સરળ આવૃત ગતિ કરતો હોય બરાબર સરળ આવૃત ગતિ થતી હોય તો t બરાબર શોધવું છે. ચલો કઈ રીતે લાવીશું સરળ આવૃત ગતિ કેવી રીતે કરે? કરશે ખરો આ સરળ આવૃત ગતિ? SHM કરશે અને કરે તો કેવી રીતે કરે બોલો? જો આ કણને મને કોઈ એવું નતું કીધું તમે આને b ની નજીક લઈ જાઓ બરાબર. જો આપણે એને e ની નજીક લાવીએ શું થાય? આ કણને જો હું અહીંયા આગળ લાવું આને અહીંયા આગળ c ડબલ ડેશ પર તો q વિદ્યુતભાર અહીંયા આવ્યો તો અહીંયા આગળ x અંતર આ બાજુ લાવીએ તો આ બળ મોટું થશે. કયું બળ? FCA ડેશ મોટું થશે. થશે ને મોટું? હેલો, ક્લિયર આટલી વસ્તુ? તો જો આ વિદ્યુતભારને હું માઇનસ લેવું બરાબર માઇનસ લેવું એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું તો આ તરફ ખસેડીશ તો આ તરફ બળ પરિણામી બળ લાગશે
એ રીતે આ બાજુ લાગશે ત્યારે આ બાજુ પરિણામી બળ લાગશે એટલે કે એનો મતલબ શું થયો સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અહીં પણ તો આને તમે ડાયરેક્ટ લખી શકો f net proportional to જ્યારે આ f net is proportional to -x હોય એવા સંજોગોમાં સરળાવૃત્ત ગતિ કરશે આનો મતલબ એ થયો q ને મારે માઈનસ લેવું પડે એટલે અહીં માઈનસ લઈ લઈએ અને માઈનસ લઈએ તો બાકીનો જે પોર્શન છે એ બધું અહીંથી ડી ઉડાડી દો એટલે 3 ઘાત થઈ જશે 3 ઘાત તો આ જે પોર્શન આપણને બતાવે છે એ તમને કે બતાવે છે તો કે મળી જાય આ x થઈ ગયો તો f = -kx તો k ની વેલ્યુ તમે લખશો k બરાબર આવી જશે આપણી જોડે 32 k q d3 થશે અને આના પરથી આપણે t બરાબર 2 pi √m/k k ની વેલ્યુ એ પુટ કરી આપણે બરાબર સમજ પડી ને હેલો જો t બરાબર તમારી જોડે આવશે 2 pi √m ચલો k ની જગ્યાએ આપણે લખીશું 32 k q બરાબર અને dq ઉપર જશે હવે k ની વેલ્યુ ફરી પાછી પુટ કરો તો 1/4 pi epsilon 1 ઉપર જાય તો 8 ચોક 32 આવશે બરાબર therefore તમે લખશો અને અંદર લો તો 4 pi square ગુણ્યા m dq pi epsilon 0 upon 8qq તો અહીંયા રહેશે 4 બરાબર અને જવાબ તમારો ફાઇનલ આવશે m dq pi cube epsilon 0 upon 4qq આવર્તન સૂત્ર થાય ચલો 4 નહીં એ 4 થશે તો 8 2 આવશે 8 હતા ને તો 2 આવશે 2 આવશે મારી જોઈ ખ્યાલ આવ્યો હેલો ખબર પડી ને ચલો આગળ આવે માની લો કે એક વિદ્યુતભાર અહીંયા આગળ છે Q1 બરાબર અને Q2 વિદ્યુતભાર છે Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર છે આ બંને વચ્ચેનું અંતર તમને 30 સેન્ટીમીટર આપેલું છે કેટલું 30 સેન્ટીમીટર બરાબર તો એના મધ્ય બિંદુથી અહીંયા આગળ હું લઉં છું આ અંતર લીધું માની લો કે 10 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટર એ બિંદુ P છે તો P પાસે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર ખાલી જગ્યા દાખલા તરીકે Q1 અને Q2 ની કિંમત હું તમને કહી દઉં આની અંદરથી Q1 અને Q2 આપણને કેટલા આપેલા છે જોઈ તમને કહી દઉં Q1 Q2 આપણને આપેલા છે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ આ છે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ તમારે P પાસે પહેલા પેલો સવાલ એ છે કે B ની અંદર મારે પૂછવું છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર AB સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવશે એટલે AB સાથે રચાતો ખૂણો ખાલી જગ્યા ખૂણો બરાબર દાખલા તરીકે આનું જે પરિણામી મળે એ A અને B ને આ A બિંદુ લઈ લો અને આ B બિંદુ લઈ લો બોલો કઈ રીતે લખાય એને P બિંદુ પર પહેલા પેલું મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર લાવવું છે તો કઈ રીતે લવાય બહુ ખતરનાક સવાલ નથી મેં એક સિમ્પલ દાખલો તમારા આગળ મૂક્યો છે ચલો અભી સંતનો બોલો કઈ રીતે લાવીશું
નથી ખ્યાલ આવતો? હેલો, ચલો અહીં જુઓ, અહીંયા આગળ છે Q1 તમને 1.5 માઇક્રોકુલમ, બરાબર, આ બિંદુ A અને B બિંદુ પર તમને Q2 આપેલો છે 2.5 માઇક્રોકુલમ. ચલો, જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં તમે +1 કુલમ છે ઉધારી લો, +1 કુલમ. આ પણ પ્લસ છે ને આ પણ પ્લસ છે, તો ડાયરેક્શન તમારી આ રીતની જશે આ રીતની. આ જે થયો એ કોને કારણે? E P કોને લીધે? A ને લીધે. એ જ રીતે આ દિશામાં એક બીજું બળ લાગશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગવાનું, અહીંયા આગળ આની પર એની દિશા એનું મૂલ્ય, એટલે એનું મૂલ્ય લખીએ છીએ આપણે E P or B, B વડે P પર લાગતું વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો આપણી જોડે બે મૂલ્ય આવી ગયા. E એ આને હું 1 પણ કહી શકું દાખલા તરીકે, આને હું 2 કહી દઉં. ચલો, કારણ કે બંનેના મૂલ્ય અલગ અલગ છે, કારણ કે બંને સરખા નથી. હવે જુઓ આ અંતર તમે જો તો આ 15 સેન્ટીમીટર થશે, આ પણ 15 સેન્ટીમીટર થશે, તો આ અંતર મને મળી જાય, આ અંતર મને મળી જાય. હેલો, મળે ને એટલું અંતર? બોલો હા કે ના? ચલો, તો હવે અહીંયા આગળ દાખલા તરીકે હું 15 અને એનો વર્ગ કરી દઈશ, તો 15 નો વર્ગ વત્તા 100 નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 15 નો વર્ગ એટલે 225 ને પેલો 10 એટલે 325 જેવો હશે. 325 નું આપણે રૂટ કાઢીએ, બરાબર? જો એક મિનિટ પછી કેન શું કહી જાય છે? 225 વત્તા 100 બરાબર 325 નું રૂટ એટલે 18.02 આવ્યો. એટલે લગભગ હું આને 18 સેન્ટીમીટર 18.02 18 સેન્ટીમીટર આવે. 18 ભાગ્યા 100 કરીશું એટલે 0.18 થઈ ગયા, 18 મીટર, કારણ કે મીટરમાં જવાબ લેવાનો ને આપણે. આ પણ 0.18 મીટર થઈ ગયું. અંતર આપણને મળી ગયું. તો આપણી જોડે સૂત્ર શું છે? E1 શોધવું છે તો શું લખાશે? K આ QA અપોન અંતર 0.18 નો વર્ગ, આ તમને મૂલ્ય આપશે. એ જ રીતે E2 KQB અપોન 0.18 એનો વર્ગ કરશું એટલે આ મૂલ્ય આપશે. ક્લિયર? હવે મારે એનું પરિણામી બળ લાવવું છે. પરિણામી બળ લાવવા માટે શું કરીશું? બોલો. ચલો, અહીં ધ્યાન આપી દો. હવે આ બે હું વિદ્યુત ક્ષેત્ર તો મેળવી લઈશ. આ વિદ્યુત ક્ષેત્ર E1 આવ્યું ને E2 આવ્યું, આ બધાની કિંમત મારી જોડે છે. માની લો કે આ બંનેના મૂલ્ય મારી જોડે આવી ગયા. ચલો, મૂલ્ય પણ આપણે કાઢી લઈએ. K બરાબર શું છે? તો 9 × 10⁹ Q1 એટલે 1.5 10 ની -6 બરાબર અપોન અહીંયા આગળ 0.18 એટલે 18 ગુણ્યા 18 કરશો તો 18 ગુણ્યા 18 અને 10 ની 4 ઘાત ઉપર જતી રહી. ચલો, અહીં 9 દુના 18 બરાબર. ચલો, અહીંયા આગળથી એક મીંડું પાછું નીચે લાવીએ આપણે, તો અહીંયા આગળ રહેશે 3 ઘાત. ચલો, ક્લિયર? હવે 18 દુના 36 એટલે 6 તારી 18 થાય.